અમેરિકા અને ચીન વચ્ચે સુધારાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને દક્ષિણ કોરિયાના બુસાનમાં ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચેની મુલાકાત બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીન ઉપર ટેરિફ 57%થી ઘટાડીને 47% કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું છે કે ચીન રેર અર્થના એક્સપોર્ટમાં આવતા તમામ અવરોધોને દૂર કરશે. ટ્રમ્પે ચીનથી ઓપિયોઇડ ફેન્ટાનીલની ઇમ્પોર્ટ પરનો ટેરિફ 20%થી ઘટાડીને 10% કરવાની પણ જાહેરાત કરી છે. આ ઉપરાંત ચીન પણ મોટા પ્રમાણમાં અમેરિકન સોયાબીન ખરીદશે. 2019 પછી ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે આ પહેલી રૂબરૂ મુલાકાત છે. ટ્રમ્પે આ બેઠકને સકારાત્મક ગણાવી અને કહ્યું કે તેમને આશા છે કે બંને દેશો લાંબા સમય સુધી સારા સંબંધો જાળવી રાખશે. ટ્રમ્પે એપ્રિલમાં ચીન જવાની જાહેરાત કરી છે અને તે પછી શી જિનપિંગ પણ અમેરિકાની મુલાકાત લેશે. President of China, and we will be having some discussions. I think we've already agreed to a lot of things, and we'll agree to some more right now. But President Xi is a great leader of a great country, and I think we're going to have a fantastic relationship for a long period of time. And it's an honor to have you with us. તો અમેરિકાની ન્યુક્લિયર પોલિસીમાં મોટા ફેરફાર કરાતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પરમાણુ શસ્ત્રો પરીક્ષણ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે 1992થી અમેરિકામાં લાગુ પડેલા સ્વૈચ્છિક પ્રતિબંધનો અંત લાવવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે બુસાનમાં શી જિનપિંગ સાથેની મુલાકાત પહેલા આ જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે તેમનો નિર્ણય રશિયા અને ચીનના પરમાણુ કાર્યક્રમની સાથે સરખામણી કરવા સાથે સંબંધિત છે. અમેરિકાએ તેનું છેલ્લું પરીક્ષણ સપ્ટેમ્બર 1992માં કર્યું હતું. ત્યારથી અમેરિકા કમ્પ્યુટર મોડેલિંગ અને સબક્રિટિકલ પરીક્ષણનો આશરો લઈ રહ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા પાસે સૌથી વધુ પરમાણુ શસ્ત્રો છે. રશિયા અને ચીન બીજા અને ત્રીજા ક્રમે છે. તેમના પરીક્ષણ કાર્યક્રમને કારણે તેમણે ફરીથી પરમાણુ શસ્ત્ર પરીક્ષણ શરૂ કરવાનો આદેશ આપ્યો છે.